છેલ્લી ઘડીએ વિદ્યુત સહાયકની ભરતી રદ થતાં વડોદરા જેટકો કચેરીની બહાર ઉમેદવારોએ હંગામો મચાવ્યો। સવારથી જ મોટી સંખ્યામાં ભેગા થઈ ઉમેદવારો જેટકો કચેરીની બહાર ધરણા પર બેઠા હતા। તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા વિદ્યુત સહાયકના 1224 પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જો કે ભરતી પ્રક્રિયાની ટેસ્ટમાં ઝોન કક્ષાએ ખામી થઈ હોવાનું તપાસમાં ખુલતા છેલ્લી ઘડીએ ભરતી રદ કરી દેવાઈ હતી। હવે ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં જેટકોની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા હતા। મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બહાર નિમણૂક પત્રોની માંગણી સાથે વિરોધ કર્યો હતો। ઉમેદવારોના વિરોધ પ્રદર્શન વચ્ચે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેટકો પહોંચ્યા હતા। 5 ઉમેદવારો સાથે યુવરાજસિંહ જાડેજા જેટકો કચેરીમાં એમડીને મેળવવા પ્રવેશ્યા હતા, પરંતુ જનરલ એચઆર મેનેજર જ મળ્યા હતા। બહાર આવી યુવરાજસિંહે કહ્યું કે એચઆર મેનેજરે હળધૂત કરી કાઢી મૂક્યા છે। ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરના પ્રદર્શન ચાલુ રહેશે અને ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખટખટાવીશું। સરકારશ્રી દ્વારા જે આ જેટકોને આ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે, એના 2 તબક્કામાં પરીક્ષા યોજવામાં આવે છે। પહેલા તબક્કામાં ધારો કે પેલ ટુ પોલ ટેસ્ટ ફિઝિકલ હોય, બાદમાં એમાં જે સિલેક્ટેડ ઉમેદવારો હોય છે એમને લેખિત એક્ઝામમાં બોલાવવામાં આવે છે। ત્યારે લેખિત એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પોલ ટેસ્ટની વાત આવે છે આપણે અમારા 3 મહિનામાં હતી, આજે 8-9 મહિના જેવો સમય થઈ ગયો છે। અને ત્યારબાદ આ લોકોએ એવું કીધું કે પોલ ટેસ્ટને ગેરરીતિ થયેલી છે, તો 8-10 મહિના થયા, તો ત્યાં સુધી તમે શું કરતા હતા, તંત્ર શું કરતું હતું એમ। તો અમારું શું વાગતું, અમે મેરિટમાં આવેલા છે, અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા, અમારું મેડિકલ થઈ ગયું અને ઓર્ડરની રાહ હતી। થોડાક દિવસમાં એમ કહે છે કે તમને ઓર્ડર મળી જશે, અમે લોકો એમ કે ભરતી કેન્દ્ર, તો અમારે શું કરવું।